હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ થોડા તીખા અને એકદમ ચટપટા લીલી તુવેર સાથે બનતા બટેટાવડાની રેસીપી. તો આ બટેટાવડા બનાવવામાં કોઈ મહેનત નથી, બસ આપણે અમુક ટિપ્સ સાથે તેનો મસાલો એકદમ ચટપટો અને થોડો ડ્રાય તૈયાર કરશું, જેનાથી વડા લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે વડા ખાટી મીઠી ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે, જેને આપણે ખજૂર આમલી પલાળવાની ઝંઝટ વગર નવી રીતે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી વડા માટે સ્ટફિંગ બનાવવા પેનમાં 1 મોટી ચમચીલો તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા વાટકીના માપથી લીલી તુવેર લીધેલી છે. તો સ્ટફિંગ માટે બને તો આ રીતના ગ્રીન દાણાની પસંદગી કરવી. તો 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે. સાથે અડધી વાટકી જેટલા લીલા વટાણા. તો તુવેરના દાણા સાથે થોડા લીલા વટાણા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને દાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે તેના માટે ફક્ત અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. અને હવે દાણાને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તો દાણા થોડા સતળાઈ ગયા છે. હવે હાથમાં આ રીતના થોડું પાણી લઈને દાણા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ, જેથી પાણીની ભાફ બને અને દાણા એકદમ સારી રીતે કૂક થઈ જાય. અને હવે ઢાંકણ બંધ કરીને દાણાને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને દાણાને ચમચામાં લઈને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે, મીન્સ એ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો આપણી લીલી તુવેરના દાણા અને વટાણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. જનરલી દાણાને બાફતી વખતે આપણે તેને પાણીમાં ઉકાળીને કે પછી પ્રેશર કુકરમાં બાફતા હોઈએ છીએ, જેનાથી દાણામાં પાણીનું પ્રમાણ રહે છે અને મસાલો ભીનાશવાળો બને છે. જો મસાલો ભીનાશવાળો હશે તો વડા ક્રિસ્પી નહીં થાય. પણ આ રીતના દાણા ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને તેને વરાળમાં બાફવાથી તેમાં જરા પણ મોઇસ્ચરનો ભાગ નથી રહેતો અને સ્ટફિંગ એકદમ ડ્રાય તૈયાર થાય છે. અને હવે દાણા થોડા ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તો થોડા સિંગદાણા એડ કરવાથી તેનો નટી સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે આપણે દાણાને અધકચરા પીસવાના છે. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને દાણાને પીસી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો દાણા આ રીતના અધકચરા પીસાઈ ગયા છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને સ્ટફિંગના બાઇન્ડિંગ માટે મેં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે, તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધા કપ જેટલા પલાળેલા પોહા લીધેલા છે. તો મેં પોહાને થોડીવાર માટે પલાળીને તેમાંથી પાણીનો ભાગ કાઢી લીધેલો છે. સાથે મસાલામાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીનો ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચીનો આમચૂર પાવડર. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને સ્ટફિંગ આ રીતનું બાઇન્ડ થવા લાગ્યું છે. તો તેમાં 1/4 કપ જેટલા દાડમના દાણા એડ કરીને મિક્સ કરી લઈએ. તો થોડા દાડમના દાણાનો સ્વાદ એકદમ સરસ લાગે છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે થોડું સ્ટફિંગ હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે આ રીતના બધા જ બોલને તૈયાર કરી લઈએ. તો મેં આ સ્ટફિંગના બધા જ બોલને તૈયાર કરી લીધેલા છે. હાથમાં લઈને એક બોલને જોઈએ તો પરફેક્ટ બાઇન્ડિંગ સાથે સ્ટફિંગ આ રીતનું થોડું ડ્રાય તૈયાર થયું છે, જેનાથી આપણા વડા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો આપણો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા સ્ટફિંગમાં ફક્ત આપણે એક જ બાફેલું બટેટું એડ કરેલું છે, જે વડાના મિક્સરને એક બાઇન્ડિંગ આપશે. તેની સાથે આપણે થોડા પોહા પણ એડ કરેલા છે, જે વડાના સ્ટફિંગમાં થોડો પણ મોઇસ્ચરનો ભાગ હશે તો તેને એબ્ઝોર્બ કરી લેશે અને વડાને બાઇન્ડિંગ તો આપશે, પણ સ્ટફિંગને ડ્રાય રાખવાથી વડા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે આપણે સ્ટફિંગમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી તેનો એકદમ ચટપટો અને ટેસ્ટી સ્વાદ આવે. અને હવે વડાના બહારના લેયર માટે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ થીક બેટર બનાવી લઈએ. થોડું બેટર તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી ચમચીમાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. સાથે તે ચમચીના પાછળના ભાગને પણ એકદમ સારી રીતે કોટ કરી લે છે.
મીન્સ તે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું બેટર બનાવવા માટે મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા બેટરને વિસ્કરની મદદથી 1 થી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. તો હવે ઢાંકણ બંધ કરીને બેટરને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરને આપણે મીડિયમ થીક કન્સિસ્ટન્સી અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે, જેનાથી તે વડાને એકદમ સારી રીતે કોટ કરી લે. સાથે આપણે બેટરને થોડું ફેટી લેવાનું છે, જેનાથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો હવે તૈયાર થયેલા બેટર સાથે વડાને તૈયાર કરી લઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. જો આ સમયે બેટર થોડું પણ પતલું લાગતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દેજો, અને જો બેટર થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ફૂલેલા વડા બનાવવા માટે મેં અહીંયા 1 પિંચ એટલે કે ફક્ત 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તૈયાર થયેલા બેટરમાં સ્ટફિંગના બોલને એડ કરી દઈએ અને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ અને તેને ચમચીમાં લઈને વધારાના બેટરને કાઢી લઈએ. અને હવે વડાને તળવા માટે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. તો થોડું બેટર તેલમાં એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે તેલમાં તરત જ ઉપર આવી જાય છે, મીન્સ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે વડાને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. તો મેં બધા જ વડાને એડ કરી દીધેલા છે. હવે તેને ઝારાની મદદથી તેલમાં ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો વધુ પડતી હાઈ રાખશું તો વડા બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને ધીમા ગેસ પર તે તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો લીલી તુવેર સાથે આપણા તીખા અને એકદમ ચટપટા બટેટા વડા તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા વડા ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી બનેલા છે. તેની સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. અને હવે ઇન્સ્ટન્ટલી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. હવે તેમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મીઠાશ માટે મેં અહીંયા 1/4 કપ જેટલો ગોળ લીધેલો છે. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે પેનને મેં અહીંયા ગેસ ઉપર રાખી દીધેલું છે. તેને ધીમા ગેસ પર થોડું થોડું હલાવતા જઈને ગોળને સારી રીતે ઉગાડી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઉકળી ગયો છે. હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા ફક્ત 1 ચમચી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તેને પાણીમાં સારી રીતે ઉગાડી લઈએ જેથી તેના ગાંઠા ન પડે અને હવે તેને ચટણીમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 મિનિટમાં જ આપણી ચટણી એકદમ સારી રીતે ઘટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી એકદમ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. ખજૂર આમલીને પલાળવાની ઝંઝટ વગર આમચૂર પાવડર અને ગોળ સાથે ચટણી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને તેનો સ્વાદ પણ ખજૂર આમલીની ચટણી જેવો જ આવે છે. તો તૈયાર થયેલી ચટણી સાથે વડાને સર્વ કરી લઈએ. તો લીલવાની કચોરી તો તમે ઘણીવાર બનાવી હશે, પણ મહેમાનો આવે ત્યારે એકદમ ઝટપટ અને ઓછી મહેનતમાં લીલવાના આ વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.